પહેલગામ આતંકી હુમલા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. મંત્રીમંડળની એક પછી એક બેઠક યોજાઈ રહી છે. ગઈકાલે પીએમ મોદીએ સેનાના પ્રમુખો એનએસએના અજીત ડોભાલ, સીડીએસના અનિલ ચૌહાણ અને રાજનાથસિંહ સાથે 1.5 કલાક સુધી બેઠક યોજી હતી. આતંકવાદ સામે જોરદાર પ્રહાર કરવા માટે સેનાને ખુલ્લી છૂટ અપાઈ છે. પીએમ મોદીએ કહ્યું, સેનાએ આતંકવાદ સામે લડવા લક્ષ્ય અને સમય નક્કી કરવો જોઈએ. અને બીજી બાજુ પાકિસ્તાન તરફથી પણ સતત નિવેદનો આવી રહ્યા છે. ત્યાંના આઈટી મંત્રીએ કહ્યું કે ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે તેવી શક્યતા છે. આ બધાની વચ્ચે હવે પીએમ મોદીએ બીજી કેબિનેટ સમિતિની બેઠક એટલે કે CCSની બેઠક યોજી છે. તેમના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર રહેશે. આ પહેલા CCSની બેઠક આતંકી હુમલા બાદ બીજા દિવસે યોજાઈ હતી. પીએમ મોદી સતત બેઠકો યોજી રહ્યા છે. તે કોઈ નવા જૂનીના એંધાણ છે કે શું? બીજી તરફ પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાની સેના સતત બોર્ડર પર નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. બોર્ડર પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ભારત પણ તેનો જવાબ આપી રહ્યો છે. પંજાબ સરકારે બોર્ડર પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાડી છે. તે કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અને હથિયારના પુરવઠાને રોકવામાં મદદ કરશે. આમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવની સ્થિતિ છે. આગામી સમયમાં શું થશે તે તો જોવાનું રહ્યું. તમારું શું કહેવું છે આ મુદ્દે? કમેન્ટ કરીને જણાવજો.